લઈ જા. અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ એટલે દિવાળી. આજે દિવાળી પર્વના મહત્વનો દિવસ. આમ તો દિવાળીને ભાગવત જોડે અને રામાયણ જોડે સાંકળવામાં આવે છે. પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવતા ભગવાનના વિરાટ પગલામાં જ્યારે સમગ્ર ત્રણેય બ્રહ્માંડ સમાઈ ગયા ત્યારે છેલ્લું પગલું બલિરાજાના માથા ઉપર મૂકવાનું બલિએ વામન ભગવાનને કહ્યું હતું. તે દિવસે ભગવાન વામને આખા વર્ષમાં 3 દિવસ બલિરાજાનું રાજ્ય રહેશે અને તે દિવસોમાં જેઓ અંધકારમાં ઉજાસ પેદા કરવાનો પ્રયત્ન કરશે ત્યાં લક્ષ્મીજીનું આગમન થશે એવા આશીર્વાદ આપેલા. આ એક સિમ્બોલિક વાત હોઈ શકે. માનવ મનનો અંધકાર દૂર કરવા જ્ઞાનનો ઉજાસ પેદા કરે, શારીરિક અંધકાર દૂર કરવા સૌષ્ઠવરૂપી કસરતનો ઉજાસ પેદા કરે અને લક્ષ્મીજીના આગમન માટે મહેનતનો ઉજાસ પેદા કરે તેવો છે. આ દિવાળીનો દિવસ પણ વૈજ્ઞાનિક ઢબે રચાયેલો છે. ધન ધાન્ય ઘરનું આવી ગયું હોય અને લોકો આર્થિક રીતે ઉજાસ તરફ જઈ રહ્યા હોય ત્યારે આનંદથી ઉજવવાનો દિવસ એટલે દિવાળી. રામાયણમાં પ્રભુ શ્રીરામ લંકાની લડાઈ સફળ થયા બાદ જ્યારે અયોધ્યામાં પ્રવેશ્યા ત્યારે તે દિવસે આસો માસની અમાસ હતી. સામાન્ય રીતે અમાસના શુભ દિવસે શુભ કાર્યો થતા નથી, પરંતુ આ અમાવસને પ્રભુ અયોધ્યામાં પ્રવેશ્યા હતા એટલે લોકોએ દીપમાળાઓથી એટલો ઉજાસ કર્યો કે અમાવસ્યા દિવાળી અને દીવાઓથી શોભિત દિવસ બની ગઈ. એટલે દિવાળીનું જન્મસ્થાન અયોધ્યા છે એવું માનવામાં આવે છે. આજે વિક્રમ સંવંત 2067નો છેલ્લો દિવસ. આ દિવસે લોકો ત્રણેય દેવીઓ લક્ષ્મી, સરસ્વતી અને કાલિકાનું પૂજન કરે છે.